રેખાબેન ચૌધરી જે આગળ ચાલી રહ્યા હતા, થોડા સમય માટે જ્ઞાનીબેન આગળ ચાલી રહ્યા છે, પણ ગુજરાતમાં ક્લીન સ્વીપ કરવું મુશ્કેલ બની રહ્યું છે. બનાસકાંઠા અને પાટણ કોંગ્રેસ આગળ ફરીથી જ્ઞાનીબેન 500, 400, 500, 400, 900, 1000 આ જ ગેમ ચાલી રહી છે. ચંદનજી 14,000, હાલાકી લીડ ચંદનજી લઈ રહ્યા છે, લીડ કપાઈ છે, 25,000 થી 14,000 થઈ છે, પણ પાટણ તો આગળ છે. બનાસકાંઠા નિધિ 500 મતથી જ્ઞાનીબેન હવે આગળ નીકળી ગયા છે. બિલકુલથી એટલા માટે જ સવાલ થાય કે આગળ પાછળના ખેલમાં હેમાંગભાઈ 2 સીટ છે જે જોરદાર ટક્કર આપી રહી છે. શું લાગે છે? કોંગ્રેસની આપણે વાત કરી, મારે જાણવું છે કે ભાજપ કેમ અહીંયા આગળ એટલું સફળ સાબિત નહીં થઈ રહ્યું, એ તમે કહો. ચલો જુઓ, સૌથી પહેલી વાત હોય ને તો પ્રજાની જે આટલી બધી પ્રજાએ એમને જે સીટો પ્રેમથી આપી હતી, ત્યાર પછી આત્મવિશ્વાસની જગ્યાએ જે અભિમાન, અટ્ટહાસ્યભર્યું અભિમાન જે છે, પ્રજાને કોઈ પણ વાત છે એ પ્રજાની કોઈ પણ વાતને સ્વીકારવાની નહીં, કોઈ પણ માગણીને સ્વીકારવાની નહીં, અને એનો જ પરિણામે જે મમત રાખીને બેઠા છે એનું પ્રજા અત્યારે એમને જવાબ આપી રહી છે. અને આ જવાબ જે છે એ જવાબ આપવાની શરૂઆત કરી દીધી છે. હજી પણ જેમ ભારતીય જનતા પક્ષના મારા મિત્રએ આશાવાદ બતાવ્યો છે એમ હું પણ આપને આશાવાદ બતાવું છું કે અત્યારે મારા સમાચારો પ્રમાણે એનડીએને 270 અને કોંગ્રેસને 254 સીટો, અમારા પોતાના પણ કોંગ્રેસનું આખા કમ્પ્લીટ ઇન્ડિયા ગઠબંધન જે છે એને 254, અમારું કોંગ્રેસનું પણ આખું એક નેટવર્ક છે અને અમે અત્યારે 254 સીટો ઉપર આગળ અમારું આકલન ચાલી રહ્યું છે અને એનડીએને 270 છે, એટલે બહુ સીટોનો ડિફરન્ટ નથી. અને 18 થી 20 જે છે એ અપક્ષ છે. આ સિવાય પણ મમતાએ પહેલેથી કહી દીધું છે, મમતા દીદીએ, કે અમે ઇન્ડિયા ગઠબંધનને સમર્થન આપીશું. એટલે અત્યારે તો કોંગ્રેસ અને કોંગ્રેસના સાથી પક્ષો જે છે એ જનતાનો જે કંઈ પણ ચુકાદો આવે સર ઉપર લેશે, પરંતુ જનતાનો ચુકાદો એ ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવા તરફ જઈ રહ્યો છે. અને કહેવાતા લેખ ભાગુ સર્વે જે છે એ સર્વેને સીધો તમાચો મેં પણ આપ્યો છે, જનતાએ પણ આપ્યો છે, અને આ રિઝલ્ટે પણ તમાચો આપ્યો છે, અને શેર બજારે પણ તમાચો આપ્યો છે. ચાલો, જુનાગઢમાં નિધિ એક વાર ચર્ચા થઈ કે હીરાભાઈ જોટવા કંઈક કરશે પણ ન કર્યા. શરૂઆતમાં બહુ રોમાંચક રહી, પણ ચુડાસમાજી લગભગ જીત એમની ફાઇનલ છે. શું કહી રહ્યા છે જરા જુનાગઢની સાંસદ ચુડાસમાજી, એ પણ સાંભળી લઈએ. જુનાગઢ 13 લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ ફરી હેટ્રિક મારી છે. આપણે તેમને પૂછીશું, તેમની પહેલી પ્રતિક્રિયા લેશું કે શું જીતનો વિશ્વાસ. ખાસ કરીને જ્યારે જુનાગઢ અને ગીર સોમનાથની જનતા તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને સૌ આગેવાનોનો હું ખૂબ આભાર માનું છું કે ત્રીજી વખત 1 લાખથી પણ વધારે મતોથી આ વિસ્તારમાં મને લીડ અપાવી, ત્યારે એ વિજય એમને હું સમર્પણ કરું છું અને એમનો ખૂબ આભાર માનું છું. આપની ઉપર ફરી વિશ્વાસ મૂક્યો છે, તો કયા કામોને લઈને આપશો? મેં કીધું એમ કે જ્યારે ચૂંટણી ચાલતી હતી એ સમય દરમિયાન અમે કીધું કે 10 વર્ષમાં અમે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે કરેલા કામો, એ વચનો પૂર્ણ કર્યા હતા. આ વિસ્તારની જનતાને 10 વર્ષમાં આપેલા વચનો પૂર્ણ કર્યા હતા. પણ આવનારા સમયમાં તમામ ક્ષેત્રમાં જે કેન્દ્ર સરકારના જે યોજનાઓ છે અને આ વિસ્તારની કનેક્ટિવિટી વધે, એર કનેક્ટિવિટી હોય, રોડ કનેક્ટિવિટી હોય, રેલ કનેક્ટિવિટી હોય, પ્રવાસન ક્ષેત્ર હોય, દરિયાઈ કાંઠાના વિકાસની વાત હોય, એવા તમામ ક્ષેત્રોમાં અમે કામ કરીએ. આ હતા 13 લોકસભાના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા, જેને ત્રીજી વખત છે સાંસદનો તાજ છે તે પોતાના સિરે લીધો છે અને પ્રજાની વચ્ચે જઈ અને પ્રજાના કામોનું નિરાકરણ કરશે. અશોક મારોટ, જી મીડિયા, જુનાગઢ.